નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નિરંજન સ્કૂલની ડીએલએસ સિસ્ટમમાં આપનું હાર્દિક સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 11 કોમર્સ, સબ્જેક્ટ ઓર્ગેનાઇઝેશન ઓફ કોમર્સ, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, ધોરણ 11, પાઠ નંબર 4, માહિતી સંચાર, ઈ કોમર્સ અને આઉટસોર્સિંગ, પ્રિપેર્ડ બાય ટાંક પરિસર, લેક્ચર નંબર 5. આજે આપણે પ્રશ્ન સમજવાના છીએ. પ્રશ્ન નંબર 4, માહિતી સંચારની પ્રક્રિયા સમજાવો. હવે માહિતી સંચાર એટલે શું, આની પહેલા પણ આપણે સમજી ગયા છીએ, પણ આજે આપણે એની પ્રક્રિયા સમજવાની છે. આમ જોઈએ તો આપણે પત્ર વ્યવહાર, વાણિજ્ય પત્ર વ્યવહાર એવો જે આપણે વિષય છે જેને આપણે સીસી કહીએ છીએ, એમાં પણ પહેલા પાઠમાં ઘણી બધી માહિતી આવી ગઈ છે. જેમ કે માહિતી સંચાર, એક વ્યક્તિ બીજા વ્યક્તિને કાંઈ માહિતી આપે, એ વ્યક્તિ માહિતી સમજે અને એનો અમલ કરે તો એને આપણે માહિતી સંચાર કહીએ છીએ. તો આવી માહિતી સંચાર અત્યારે આપણે જોઈએ તો વોટ્સઅપ, ફેસબુક, બરાબર, ટ્વિટર, એના દ્વારા વધુ થતી હોય છે. તો એ માહિતી સંચારની પ્રક્રિયા કેવી રીતે થાય છે, કોને આપણે માહિતી સંચારની પ્રક્રિયા કહીશું, તો એ આજે આપણે વિદ્યાર્થી મિત્રો સમજવાનું છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો સમજીએ માહિતી સંચારની પ્રક્રિયા. સૌપ્રથમ માહિતી સંચારની પ્રક્રિયામાં પહેલા તો માહિતી આપણે કોને કહીશું, તો આધાર સામગ્રી, ડેટા પર પ્રક્રિયા કર્યા બાદ મળતી નિપજ એટલે માહિતી. બરાબર, આધાર સામગ્રી, ડેટા પર પ્રક્રિયા કર્યા બાદ મળતી નિપજ એટલે માહિતી. ઉદાહરણ તરીકે એક વસ્તુના 5 સ્થળેથી ભાવ લેવામાં આવે. કોઈ એક વસ્તુ છે અને એના ભાવ આપણે 5 જગ્યાએથી, અલગ અલગ જગ્યાએથી આપણે લઈએ છીએ. બરાબર, દાખલા તરીકે કોઈ કોલ્ડ્રિંક્સ છે, કોલ્ડ્રિંક્સ આપણે ખરીદવું છે તો 5 જગ્યાએથી આપણે ભાવ પૂછીએ. અથવા મોટી વસ્તુની વાત કરીએ તો ફ્રીજ લેવા જાય છે તો ફ્રીજ લેતી વખતે આપણે 5 અલગ અલગ શોરૂમમાં એનો ભાવ પૂછીએ. દરેક કંપનીના ભાવ અલગ અલગ જાણવા મળશે. બરાબર, તો આ ભાવ એ શું છે, ડેટા. પરંતુ એમાંથી આપણે જો કહીએ કે ભાઈ સૌથી ઓછો ભાવ કઈ જગ્યાએ છે, કયા શોરૂમ, સૌથી વધુ ભાવ કઈ જગ્યાએ છે, આવું જે આપણે જાણીએ એને કહેવામાં આવે છે માહિતી. બરાબર, એનો અર્થ એમ થાય કે માહિતીનું અર્થઘટન કરવામાં આવે, તારવવામાં આવે અને પછી જોવા મળે. પ્રક્રિયામાં આ માહિતી સંચારમાં માહિતીની આપલે માટેની પ્રક્રિયાના સોપાનો નીચે મુજબ. હવે આ માહિતી બની તો આવી માહિતી સંચારની પ્રક્રિયા શું, તો માહિતી સંચારની પ્રક્રિયામાં સ્ટેપ છે જેને કહેશું આપણે સોપાન. એમાં પેલું સ્ટેપ છે સંદેશાનું ઘડતર. બરાબર, સંદેશાનું ઘડતર એટલે તો કે ભાઈ માહિતીના આદાન પ્રદાનની પ્રક્રિયામાં સંદેશાની રચના કરવામાં આવે. બરાબર, માહિતી સંચારમાં શું બને છે, તો કે માહિતીનું આદાન પ્રદાન, માહિતીની આપલે થાય, એવી પ્રક્રિયામાં સંદેશાની રચના કરવામાં આવે. સંદેશો મૌખિક હોય, ઘણીવાર લેખિત હોય, ઘણીવાર શાબ્દિક હોય અને ઘણીવાર અશાબ્દિક પણ હોય છે. બરાબર, ઘણીવાર મૌખિક, ઘણીવાર લેખિત, ઘણીવાર શાબ્દિક અને ઘણીવાર અશાબ્દિક. ઉદાહરણ તરીકે રાજકોટથી રાત્રે 8 કલાક પછી વડોદરા જવું છે. આપણે એક ઉદાહરણથી સમજીએ કે સંદેશાનું ઘડતર એટલે શું. તો ઉદાહરણ છે કે ભાઈ રાજકોટથી રાત્રે 8 કલાક પછી વડોદરા જવું છે. તો આ માટે માહિતી સંચારની પ્રક્રિયાના સોપાનો કઈ રીતે. સૌપ્રથમ પહેલું સોપાન સંદેશાનું ઘડતર. બરાબર, આ એક આપણે ઉદાહરણ છે, ઉદાહરણ દ્વારા સમજીએ છીએ કે માહિતી સંચારની પ્રક્રિયા એટલે શું. તો એમાં જે સોપાન આવે છે, સ્ટેપ આવે છે, એમાં પેલું સ્ટેપ છે માહિતી સંચારની પ્રક્રિયામાં કે ભાઈ સંદેશાનું ઘડતર.
બરાબર. તો સંદેશાનું ઘડતર એટલે માહિતીના આદાન પ્રદાનની પ્રક્રિયામાં સંદેશાની રચના કરવામાં આવે. સંદેશો મૌખિક હોય, ઘણીવાર લેખિત હોય, શાબ્દિક હોય કે અશાબ્દિક હોય. બરાબર. ઉદાહરણથી સમજીએ તો પેલું સોપાન એટલે તો સૌપ્રથમ તો આપણે રાજકોટથી રાત્રે 8 કલાક પછી વડોદરા જવા માટે બસ કેટલા વાગે મળશે તેવા પ્રશ્નની માહિતી સંચારની પ્રક્રિયા સમજીએ છીએ. બરાબર. દાખલા તરીકે આપણે રાજકોટથી વડોદરા જવું છે, એસટીમાં જવું છે, તો એસટીની બસો તો ઘણી બધી હશે, પણ 8 વાગ્યા પછી કેટલા વાગે મળશે એ આપણે જાણવું પડશે. તો સૌપ્રથમ પેલું સંદેશાનું ઘડતર, એમાં શું ઘડતર થશે? રાજકોટથી રાત્રે 8 કલાક પછી વડોદરા જવા માટે બસ કેટલા વાગે મળશે એને કહેવાશે માહિતી સંચારની પ્રક્રિયાનું પેલું સોપાન, સંદેશાનું ઘડતર. એવા પ્રશ્નની રચના કરીએ છીએ. હવે જોઈએ સ્ટેપ નંબર 2, માધ્યમની પસંદગી. હવે આપણી પાસે પ્રશ્ન છે કેટલા વાગે જશું, કેટલા વાગ્યાની બસ મળશે 8 વાગ્યા પછી. તો સંદેશાની રચના કર્યા પછી સંદેશો મોકલવા માટે રૂબરૂ ત્યાં જવું, એસટીએ પૂછવા, અથવા માહિતી સંચારના સાધનનો ઉપયોગ કરવો, અથવા એક કરતાં વધુ માધ્યમની પસંદગી કરવી. બરાબર. આજકાલ તો આપણે ગૂગલમાં સર્ચ મારી દઈએ છીએ, પણ જ્યારે ગૂગલમાં બધી માહિતી નહોતી ત્યારે આપણે કઈ રીતે રૂબરૂ કે પછી બીજું કોઈ માધ્યમ પસંદ. તો સંદેશા મોકલવા માટે આપણે માધ્યમ પસંદ કરીએ છીએ ટેલિફોન. મોબાઈલથી ફોન કરી એસટીમાં અને પૂછી લઈએ. તો પ્રક્રિયાનું બીજું સોપાન છે માધ્યમની પસંદગી કરો. કયું માધ્યમ જે તમને સૌથી વધુ સરળ હોય તે. બરાબર. તો આપણે માધ્યમ તરીકે શું પસંદ કરીએ છીએ? ટેલિફોન. હવે આવે છે ત્રીજું, સંદેશો મોકલવો. તો સંદેશાની રચના અને માધ્યમની પસંદગી બે થઈ ગઈ. ત્રીજું, પછી સંદેશો મોકલવામાં. તો આપણે ટેલિફોન દ્વારા રાજકોટથી રાત્રે 8 કલાક પછી વડોદરા જવા માટે બસ ક્યારે મળશે તેવું પૂછવામાં આવે છે. આપણે ફોનથી પૂછશું, જેને કહેવાશે સંદેશો મોકલવો. ચોથું સ્ટેપ, સંદેશો સ્વીકારવો. સંદેશો મોકલનાર સંદેશો મોકલે ત્યારે સંદેશો મેળવનારને સંદેશાનો સ્વીકાર કરે. ટેલિફોન દ્વારા રાજકોટથી રાત્રે 8 કલાક પછી વડોદરા જવા માટે બસ ક્યારે મળશે તેવો સંદેશો મળે છે. એટલે કે આપણે ફોન કરી એસટી વિભાગમાં જે અધિકારી હશે એ ફોન ઉપાડશે અને આપણો સંદેશો મેળવે છે. તો સંદેશો સ્વીકારવો એને કહેવામાં આવશે સ્ટેપ નંબર 4, સોપાન નંબર 4. સોપાન નંબર 5, સંદેશાનું અર્થઘટન. સંદેશો મોકલનાર સંદેશામાં એવી ભાષા અને શબ્દોનો ઉપયોગ કરે જેથી સંદેશો સ્વીકારનાર તેનું યોગ્ય અર્થઘટન કરી શકે. અર્થઘટન કરવા માટે આપણે ગુજરાતી અહીંયા બોલીએ છીએ એટલે ગુજરાતી ભાષામાં પૂછશું. તો ઉદાહરણમાં આપણે શું લખશું કે ભાઈ સંદેશો મોકલનાર રાજકોટથી રાત્રે 8 કલાક પછી વડોદરા જવા માટેની બસ ક્યારે મળશે તેવું પૂછે ત્યારે સંદેશો સ્વીકારનાર 8 કલાક પછી વડોદરા જવા માટેની બસ મળશે તેવું ઈ સમજે. બરાબર. અહીંયા પ્રશ્ન પૂછીએ છીએ અને અહીંયા જવાબ આપતા પહેલા જે સંદેશો આવ્યો એ ગુજરાતી ભાષામાં આવ્યો તો ગુજરાતી આપણે સમજીએ છીએ એટલે એવું જ સમજશે. બરાબર. પછી સંદેશાનો પ્રત્યુત્તર. બરાબર. સંદેશો સ્વીકારનાર સંદેશાનું યોગ્ય અર્થઘટન કરે અને તેનો પ્રત્યુત્તર આપે. સંદેશો સ્વીકારનાર રાજકોટથી 8 કલાક પછી વડોદરા જવાની બસ ક્યારે મળશે તેનો પ્રત્યુત્તર આપે છે. પ્રત્યુત્તર એટલે જવાબ. પૂછવામાં આવે, અહીંયા જાય એની પહેલા એનું અર્થઘટન કરે, સમજે અને પછી એનો જવાબ આપશે. તો આ રીતે સંદેશાની પ્રક્રિયાના સોપાનો 6. બરાબર. ફરી એકવાર જોઈ લઈ.
આ 6 ને કહેવામાં આવશે સંદેશાની પ્રક્રિયાના સોપાન. સૌપ્રથમ સંદેશાનું ઘડતર, જેમાં આપણે એમાં પ્રશ્ન એક બનાવશું કે 8 કલાક પછી વડોદરા જવા માટે ક્યારે બસ મળે. બીજું માધ્યમની પસંદગી, ટેલિફોનના માધ્યમનો ઉપયોગ કરશું આપણે. ત્રીજું સંદેશો મોકલવો, તો આપણે સંદેશો મોકલીએ એટલે કે ટેલિફોનથી પૂછશું કે 8 વાગ્યા પછી ક્યારે બસ મળશે. ચોથું સંદેશાનો સ્વીકાર, એને સંદેશો મળશે અને એ સંદેશો એમ જ સમજશે કે 8 કલાક પછી વડોદરા જવા માટે ક્યારે બસ મળશે એવો. પાંચમું જે સંદેશો મળ્યો એનું અર્થઘટન કરશે, એમ પૂછે છે એનો જવાબ મારે દેવાનો છે એવું અર્થઘટન કરવામાં આવશે. અને છઠ્ઠું તેનો જવાબ આપશે. બરાબર, જેના અધિકારી છે એ જવાબ આપશે કે 8 વાગ્યા પછી 8:30 બસ છે, 9 વાગે બસ છે, 12 વાગ્યાની બસ છે, એવો જવાબ જે આપણને મળે છે એને કહેવાશે પ્રત્યુત્તર. તો આ રીતે 6 સ્ટેપ, 6 સોપાન, એને કહેશું માહિતી સંચારની પ્રક્રિયા. આ રીતે માહિતી સંચારની પ્રક્રિયા થાય છે. તો મને વિશ્વાસ છે કે તમને સમજાણું હશે. તમે આ લેક્ચર જોઈ, સમજી અને મોઢે જવાબ લખવાનો પ્રયત્ન કરો. થેન્ક યુ વેરી મચ.